જીએમઆરસીએ સુરતે મેટ્રો પ્રોજેક્ટ હેઠળ ચોક બજાર સ્ટેશન પર ડાઉન લાઇન ટનલ બ્રેક થ્રુની સફળ પૂર્ણતાની જાહેરાત છે। આ સિદ્ધિ એ મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને કુલ 40.35 કિલોમીટર લાંબા પ્રોજેક્ટમાં 2 કોરિડોર અને 38 સ્ટેશનોનો સમાવેશ થાય છે। ચોક બજાર અને કાપોદ્રા વચ્ચે અપ ડાઉન બંને લાઇન માટે ટનલનું કામ ચાલી રહ્યું છે, જેમાંથી ડાઉન લાઇન ટનલનું કામ મંગળવારે પૂર્ણ થયું હતું, જ્યારે અપ લાઇન ટનલનું કામ ટૂંક સમયમાં પૂરું થવાની ધારણા છે। ચોક બજાર અને કાપોદ્રા વચ્ચે અપ ડાઉન બનેલા લાઇન માટે ટનલનું કામ ચાલી રહ્યું છે, જેમાંથી ડાઉન લાઇન ટનલનું કામ મંગળવારે પૂર્ણ થયું હતું, જ્યારે અપ લાઇન ટનલનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થવાની ધારણા છે અને ટનલ ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સને કાપોદ્રા સાથે જોડશે। એક બજારથી સુરત સ્ટેશન સુધીની ટનલ અને ભૂગર્ભ સ્ટેશનનું બાંધકામ ચાલી રહ્યું છે। બ્રેક થ્રુ કાર્યક્રમમાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, જીએમઆરએસના જોઈન્ટ એમડી સંજય ગુપ્તા વગેરે હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।